जीवन जीवता राज रमारी है बोलावे रबरड़िया ફસાણી કે છે આ એ ફસાણી કહેવાય હા તમારે કાં લઈ ન દેવું શું તને હજી જરૂર છે બધું લઈ દીધું હે શું કાંઈ ન લઈ દીધું ધીમે હા આ ડોકમાં ધીમે કાંઈ ભારો હો ત્યારે છે હાર ઈ તો કોકનો ઉસીનો લીધેલો હે એવું છે ઈ દવા આવે આવતું જ નથી શું તારે લેવું છે બોલ તો હેલ્ધી મારા આમાં કરો પૂરા મારા કોટ કરો પૂરા
બતાવો તો કેવો હાર છે? સુધાર આવે વોલ્યુમ દોર ઈદ નખું હમરા આમનું ન હમરા આ નવલખો હાર લાગે. હાર તો ગમે હે, પૂછો એમને કિંમતમાં. ઉધાર આવે એમને હાર ગમે, એમને ગમે છે. એમને શું કિંમત છે? 5000. 5000 કેમ થાય? 5000 કેમ થાય? 5 ડન 4 મીંડા. એવું તેમાં ઓછો કઈ નહીં થાય? 2500 આપી દીજો. 2500 સીધો ભાવ ઉતરે. હાથ તો તું કાયમ તો ઘડીક આમ કરે ને આમ કરે. 2500 ને લેવાનો પડે. 2500 આવશે. 2500 ને 2000 આવશે. એ રોકડા નથી હો, દિવાળી લઈ જઈએ. હે વા દિવાળી ના વાળી દે હાલો છોડી કાપડ તો હારું બતાવી દો. કાપડ લેવું તમારે? કાપડ તો લેવું પણ હારું હોય કાપડ તો લેવાનું જ હોય ને. એમને ગમે? એમને ગમે. આમાં કઈ ગેરંટી વોરંટી? આમાં કઈ ન આવે. ત્યાં તૂટી જાય તો શું કરવાનું? હાવ આસુ તો છે. એ તમારે ઉપર જોવાનું. શું કિંમત છે? 1000 રૂપિયા. 1000? કેટલા લેવાના? 1000 રૂપિયા તે કઈક ઓછું કર તો લેવું છે, નક નથી લેવું. તો 500 રૂપિયા જોઈએ. 500 રોકડા નથી? એવું રોકડા લઈ જઈએ. હે ઉતારી ના ગાડી દેવી હાલો કાપડીએ આવી ગયો. બધું આવી ગયો. હવે બધું થાય છે કામ? હા, હવે કામ તો લગભગ તો થાય છે, પણ ગગલા નો નાણા તેડી આવ નક નહીં કામ કરું. હા એવું છે? ના હવે કામ નો થાય ને પછી તેની હરખા જ છે. તો મારે મોટાને પૂછવું પડશે ને. એ તો તેમ પૂછી લ્યો. રે તો એને બોલાવું. એ હા પાડે તો જાય. એટલે એ વાંધો નહીં, એ માનશે નહીં. વાંધો નહીં, બોલાવો. યાજ રતનો હે બોલાવે રૂપલા જોરે આવો તમે આપણા હેવાડે. આજ રતનો હે બોલાવે રૂપલા જોરે
દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું બોલાવે છે મારા ભાભી એમ કે મારે હવે કામ નહીં થાય કે ગગલાનો નાણા તેડી આવો. ક્યાં હજી કવટી થઈ છે કા માજો તમને તમારો છોકરો જ નજરમાં આવ્યો. હું ક્યાં કહું છું મેં એને જ કીધું મેં કીધું હજી તો એને શું કહું છું ભીને એનો છોકરો નજરમાં આવ્યો. મારા ભાઈ હજી વાંઢો આવ્યો. વાંધો નહીં હાલો. હવે તમે જે કરો એ બે ભાઈ તમારા માટે ગોતો તો બરાબર છોકરાનું નાણા તેડી આવો. છોકરો મારો છોકરો ફટ થઈને નજરમાં આવી ગયો. આને પોદરા તમારે ભરવાનો વારો આવશે. એમને નો જ હાલે ને આને પોદરા ભરવાનો વારો આવશે પછી તમારો. છે ને બે માણસ હેપી જાય એવું લાગે હે તો ભરી નાખ્યા હોય એમાં શું હોય. પોદરો હા એ તો તમે બે દિન કરાવવાના છો. વહેલો ભરજે વહેલો કોઈ ભારે નહીં વહેલા. હા કઈ વાંધો નહીં. આજે કાકા રે બોલાવે ગીગલા આવે રે બોલો તા શું આ બધા વેહ કર્યા? કયું બધું આ ઉપર આ છોટો બાંધ્યો ને આ બધું શું છે? જુનાગઢની જગ્યામાં જવાની તૈયારી. કા બસ જુનાગઢની જગ્યાએ તો મારે જવાની તૈયારી છે. કે ભાઈ સાહેબ હવે તગડ છે તે બાપ દીકરો થઈ. એવું જ કરવાનું હોય. હા એ ખબર છે મને. ક્યાં હતો? ક્યાં મોકલ્યો? વાડીએ. એ વાડીએ તો કોઈ જાણમાં નહીં ગયો હોય. મને શું ખબર? આપણે મેં તો સારું તો કરીને આવ્યો હો. ફૂલ તૈયારી. એટલે કહું તો જાવ તો જાવ જુનાગઢ ભેગા થઈ જાવ. હા એવી રીતે જ દે. હા એમ નો હાલે. હા ના તો તારે ગાયું જવાનું છે. ક્યાં? ગાયોમાં હું લેવા? ગાયો સારો કે હું લેવા? હું નથી જવાનું. કા નથી જવાનું. કા પણ શું હતો? ગમ છો હમ તો ન હોય. ગામના છોકરા મેણા મારે. હા ગામના છોકરા મેણા મારે. હું મેળું મારે? ગામના છોકરા એમ કે રત્ના છોકરો વાંધો. એમ કે વાંધો હા. આ તો મન નહીં કેતા હોય. તમને ન કે કા તે મોટા થઈ મોટા ને મોટા નહીં કે નાના ને કે કઈ નહીં કેવડે આગળ ભેગો બઠી નો મારતા ની દાંત બાત પડી તો જાય. ભલે વેલા સાંજનો ગાયું જા. હું નથી જવાનું. યા પણ ભેળો જા ને હાસે બોલ ને કોઈ મેં કે ધોર હું નથી જવાનું. નથી કેમ ગયો? બસ ઓયો દાદા મારા રાણા ચડવા જાવ તો જાવું ને નથી જાવું. ભારે કેવું મેં તો મારા આણા તેડા જાત ગાયું જાવ ને નથી જાવું. ભાઈ મોઢે સડાયું બાપ દીકરા ને મારા ભેગું રહેતો તો આવું ન હોય. આ કોઈકની શીખામણ છે હોય જ ખેરી જ છે ને. એમ ખબર છે એમને. ઉંમર લાયક થઈ હા દેખાય એમને ઉંમર લાયક થઈ ગઈ. દેખાય ને. હા એવું છે ગોતિયા હોય. હવે તો જવું જ પડશે. હા હજી એક બાઈકી છે આ તે ભલભાઈ હોય ભાઈ એનો વારો આવે તો પીતરું કરી દઈશું. કરશો એ તમે બધા ભેગા થઈ. અરે કેટલા તો ગાયબ જા હાલે દાદા. એમ નહીં મારે હું નાના ચડવા જાવ તો ગાયમ જવાનું બાઈક નથી જવાનું. એટલે આપણે તારે બહુ નાના તો કોણ તું ખાઈ જાતો? હું નથી જવાનું. હું ખમીસાઈ નહીં કાંઈ નહીં. કા આજ ને આજ જાવ ને તેડ લાવો તો જા ને ભાઈ તને ખબર છે આપણો ખોખા હોય ખોખામાં કાંઈ ન થયું. હા તો આ જીરું આવ્યું જીરામાં એવું છે. તે ખોખાને પારો પડે વેચ દે હા ખોખો તો ભાઈ વેસી મારો ને ગમે બીજી એક લાકડી. તો એ ઘણા પૈસા આવી જાય. હા તમારા હાટું છે બધું. તે કોણ તમારા હાટે ને તો તમારા હજી મારે બહુ લાવે નહીં હું બાકી છું. એટલે ભાઈ અમને કોઈ દે અત્યારે
ગઈ ને તે લતા ભાગવડ બે દાંત મોઢા બેન લેવા જાવું એટલે એમ કેમ આઈ અંદર આઈ મારશે એવું ક્યાં કે કોક ને રંબાઈ નહીં દે ઘર પડખે એટલે ઘર આગળ પડખે છે હા તો મામા બેઠા એટલે આ એમ કેમ અહીંયા તારે છૂટ છે ને એ કામ કર તું સાન માનો ગાયો ગયો ને જા એમ તાર નાના તેડી આવી પાકું પાકું હોય ને તો જાય હા તે જા સાવાનું વધે તો હાલતા થઈ ગયા તમારી ગણતરી જ ના સાવાની એટલે પણ તું જાતો એમ જ આવી ને તમે આમ જાઓ તો હું આમ જાઉં ને લે તે અમારે એ રસ્તે જ હાલવાનું છે ચાલો હારે હાલા જાય હારે હારે તારે જ્યાં શું કામ છે મારે જોવા દાવાનું કા તું તો જોડાવીને જતા રોપણ કરીને શું છે હા જોવું પડે ગમે તો આ નકના તો આ કરીને મેકી નો એમ નહીં ત્યાં ભરવા પડશે શું પૈસા ભરી દેવાના હા ભરી દઈશું આપણી પાસે ગણાય હા હા તો હવે જાય મેં જાય તાર નાના તેડવા પાકું પાકો સાચું આ બધું આ તું જોતો ખરો માથે કાગળ બાંધ્યા આ પગમાં કેમ કઈ દેખાતો હતા એક પગમાં મોજન હોવ ને હવા દવા થાય બોલ મોજન છે નહીં પગમાં એક ચક પડી ગયો અત્યારે જ પીડ્યું મોજાના થડા નથી રહેતા ના બાયડી લાવી જે હોય એવું બાકી આબરૂમાં નહીં જવાનું મોજું પણ પડી ગયું હા ભાઈ વાહ મોજું માજા પણ થઈ જાય તાપ દે એવડા એ કામ કરતો હો ને સાહેબ હો તાર બહુ નાના તેડી આવી પાકું હા તાર બાપાને કહેતો હતા આસકા જવાના ખોટતા માતા મેળડી નામ ખોલતા એટલે તું વિશ્વાસ ના આવતો આવતો જ ને તો નથી જાવ જા નથી જાવ આવીને પાછો વહી જાય વિશ્વાસ આવે પાછો આવ્યો છે તો હવે જા વિશ્વાસ રાખ ને તેડી આવી એમ નહીં તો તું શું કરી શકે કે હાલ મને હારે લેતા જાવ હારે નો હાલે આપણા એવો રિવાજ છે હારે જવાનો આપણે નવું કાઢ્યું ના ભાઈ ના આપણે હોય બધા ના ના એવું નથી કરવું નવું નો કાંઈ કરાય તું યો દાદા તેડવા જાવ ને ત્યાં હોય રાખ્યું કા ન લઈ જાય લઈ નો જાય વાંધો કાંઈ નહીં આઈ પવી હું બાપ દીકરો સાલમાના વાત કરો હું એમને કહી દઉં ના આય મને કે હું વાત ભાઈ બાપ દીકરા વાત શું કરી આ શીલો કોઈ જ નકર મીકી એમ લાગડી એ જ છે કાકા નારે હારે લઈ જાજો ને હારે લે એમ કીધું તું હા. ખાતા માને એમ ખાતો એવું કીધું નહીં તો નહીં એટલે માનામ નહીં જાઓ જાઓ ને તો ભલે જાઓ ત્રણ ગાડા લઈને જાજો હા હા ત્રણ લેતો જાય છે હો કોને કોને હાટે ત્રણ તો તું કેસ કે ત્રણ લેતો જાય છે વાંધો નહીં. ના હું ના એટલા ગાડામાં રાખજો એટલે પણ તારે જ નવાઈ ની હો હોય તો ખરી જ છે ને. હા ભાઈ વાહ બાકી બાયરા તમારે જ છે હોય તો ખરા જ છે ને હારું હાલ આવતો વેજા ના અમે જાય તારો નાના તેરો તે તમે જાઓ એનો વાંધો નહીં હા પણ આપણે માતાજી બાતાજી તમે રજા બજા લીધી એ તો તાર બાપાને પૂછ મને શું રજા ને એવું કાંઈ લીધું કેમ વાર લાગશે આપણો મઢ અહીં હે પેલા એ ક્યાં આમ ઠેક છે અમદાવાદ અહીં તો એ તાર બાપા શું કહે એ કે અમદાવાદ જવું પડશે હા ત્યાં આપણા માતાજી બેઠા લે એને પૂછતો કે મારા કાકા ભૂવા છે એમ કે માં કાકા ચારક ચારક કઈ ગાવતું રે ચારક ચારક આવે છે પૂછ તો ખરો હું આવે તમને કાંઈ આવે એનું કાંઈ લે ખરું તો ભૂવો છો હમણાં ખબર હે અમે લાઈટ ભેગા રહી હા, તો પછી તમે બે બાપ દીકરો પટલે પડી કરતા તમને ન ખબર હોય તો આપણે અહીંયા ને જાવું અને ધૂણાઈ નાખ્યું અહીંયા નહીં પણ તાર કાકા કોઈ જાજુ નહીં થોડે નકા ચાલવા એ કઈ નો આવો આપણે બે બાપ દીકરા ચાલવા પડે આટલું એટલું ધૂણજો વધારે એ માતાજી આવે તો માપ નો રે કાં ના થોડું થોડું ધૂણ ચાલો ગઈ જવા અહીંયા એમ નો હાલે એ બધું એનું કરવું પડે આજે વાંચો ને માતાજી કેમ કરજો કઈ વાંધો નહીં હાલો આપણા માતાજી હતા હાલો આ થાય આગળ કરે બે બાપ દીકરો એ કઈ ગા તો ખરો એમ નામ થોડા કઈ આવે મનજ્યા ગાતા આવે ગાવ ગાવ કઈ અને આ ફુવાની લોમડી ના થાય નો થાય.
લાંબુ કરવા દીધી આ ઈવન ધોવાનું ખબર ન રહે ભાઈ થઈ જાય શેરો લાંબો એટલે કયો આપણું મન થાય છે ઓડાડ ભગવાન લોબડી પકડો અને બાપ દીકરો આગળ ઉતારી ગયો ભાગ ઉભા રહેવી સરકારી વગાડ્યું એટલે તને આવશે ને માતાજી આ પેલા મારી વાત સાંભળો હા. એન પાસે હવાય બધા હોળ વાળી ના હવાય તો તાર બાપાને પૂછ લે કે માતાજી કે કરવું પડશે ને તો નો આવે તાર બાપાને પૂછ પેલા માતાજી કે કરવું પડશે માતાજી એમ કે બે ની બહુ લાવો તો એમનો બધો વ્યાજ નથી ના તો અડધું એકનું કહ્યું વિચાર એકનું તો વાંધો નહીં તો એમ ન હાલે પેલા માતાજી કેમ કરવું પડે હા તો કઈ વાંધો નહીં વગાડો હાલો કાપ વગર ઉસ્તાર સરકારી બસ જાય છે હા મોજ હાલ મારે હાલ પગે લાગે પગે લાગે શું કીધું ખરા ખરા દાદ દાદી પૂછો માતાજીને પૂછો પૂછો કરો એટલે શું તકલીફ છે કોણ હો તમે એ કરાઈ ગયો ને તારા કામ હોય મેં બોલો આ હું તને કહી દઉં પણ હો કોણ હો તારી મેલડી માં બોલો નો હા ક્યાં હું લેવાય તો તમે બાપ દીકરો બોલાવી એટલે આવી હું આપણે બોલાય જાણા કરવા જાય તમારે કઈ કહેવાનું નથી કહેવાનું છે મારે ઓલા રૂપલા કાકા નું નહીં કહેતા વાંઢા એમ તો પોંધરી તારી બહુ ન આવે પૈસા ને એટલે મારું એકનું રાખો ના ના એમ ન હાલે હું તમને નાઈટર દઈ દઈશ કઈ વાંધો નહીં દઈ દીજો ફરી ન જતો ને કઈ વાંધો નહીં અને કા હો આવ્યો ને ફરી લખી નાખીશ માતાજી નો લખવા આવે લખી નાખું ઉપર લઈને લખાઈ નાખું વાંધો નહીં દઈ દઈશ પૈસા લાવતો જાય ને હારા આશીર્વાદ નહીં વાહ હું કીધું માતાજી શું કીધું મારી ડેબો લાલ કે માતાજી શું કીધું મેં નથી મારું માતાજી મારતા ખબર માતાજી દાંત કાઢતા તો હું કીધું માતાજી દાંત જ કાઢે નહીં કે તમારે અમારે રહેવા નહીં માતાજી એમ કીધું કે તાર રૂપલો કાકો સદા વાંધો બસ એવું કોણ કીધું હા પૂછજો હા કે તો લાભ કરતા અહીં લાભ આપી દો મારો હાથ ખોટો ન જાઓ એ ભાઈ એક એક રૂપિયો લઈને ગીગા બેટા એક એક રૂપિયો તોય બટો કઈ ગયો હું થઈ થઈ ગયો ગામ વિશે આબરૂ કાઢું તું કાયમ બટો કે એકદમ કેમાં હું થઈ ગયું હું એનો કાકો છું હાલ હું જઈશું ને આણા તેડવા હાલ હાલે થાય પણ કહેવાય છે કે અજમલ રાજા પેટના વાંજિયા છે તો આપણે આમ થઈને મેળવી આમથી હાલવી હા હા કોરીમડા ખાટા હવે હા નહીં જાણે લાતે હાલા રે અમારી જાણે લાતે હાલા રે
અજમલ રાજા આમાં હાલ્યા આવે આપણે આમ અવરું ફરીને ઉભા રહેવું એટલે એમને ખબર ન પડે એમના રસ્તે વ્યાજ હશે અરે પ્રધાનજી હા મહારાજા રાયકા ભાઈ આપણને દેખી અને અવરું કેમ ફરી ગયા તમે પૂછ્યા હોય તો તેમને જઈને બહુ સારું અરે રાયકા ભાઈ આપને મહારાજાને દેખી અવરું કેમ ફર્યા અરે ના ના અમે તો અમારો સામાન ભૂલ્યા છે અરે જે હોય એ સત્ય કહો સત્ય કહીશું તો તમારા મહારાજાને ખોટું નહીં લાગે ને હે આજ લાંબી લાકડીઓ ઘેર ભોલા લાંબી લાકડીઓ ઘેર ભોલા રે લાંબી લાકડીઓ તમારી પાસે રાયકા ભાઈ લાંબી લાકડીઓ તમારી પાસે આનાની ને ઘેર ભોલા પરમાન ભાનાની ને ઘેર ભોલા રે આનાની બેગ તમારી પાસે રાયકા ભાઈ આનાની બેગ તમારી પાસે અરે મહારાજા જે તું સત્ય કહી દીધું અરે પ્રધાનજી રાયકા ભાઈને કહો સત્ય કહેશે તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે નક્કી અંજારી કોટડીમાં પૂરવામાં આવશે અરે રાયકા ભાઈ હા પ્રધાનજી જે હોય એ સત્ય કહો સત્ય કહ્યું તો 100 લાખ ઇનામ મળશે નકર અંધારી ગોળીમાં પૂરી માર મારવામાં આવશે અરે પ્રધાનજી નહીં સત્ય કેવી તો આપને મહારાજાને ખોટું તો નહીં લાગે ને જરા પૂછી દો નહીં રાયકા ભાઈ જે હોય તે સત્ય કહો અરે મહારાજ આજ જો નાના મોટી કદાચ મોટી વાત થાય ને તો આજ તમારી પ્રજા સાંભળી અને અમને માફ કરજો આજ અમે નથી કહેતા આખી બેગરગઢની પડદા તમને કહેશે હાજી અરે હે હે અરે મહારાજ આ બેનાની પૈણાઓ તો સાસરે જાય જો લીલો લંગડો કે પાડો બેનરો જો આપણો દીકરો હોય તો આ રાતના રખવાળ થાત મહારાજ અરે પ્રધાનજી રાયકા ભાઈની વાત પણ સત્ય છે રાયકા ભાઈને કહ્યું કે તમારે 1.25 લાખ રૂપિયા ઇનામ જોઈએ છે કે સૌરા સુગંધ જોઈશે અરે રાયકા ભાઈ હા પ્રધાનજી સૌરા સુગંધ જોઈએ છે કે 100 લાખ ઇનામ જોઈએ છે અરે અમારે સોળા સુકન જોઈએ હા તમને સૌરા સુગંધ હે સોળા સુકન લઈ હાલા